નમસ્કાર મિત્રો. સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી ગાંધીનગર તરફથી હું દીપિકા પંડ્યા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આગળ અલગ-અલગ વ્યવસાયો વિશે વિગતમાં આગળ આપણે અલગ-અલગ વ્યવસાયો વિશે ઘણી માહિતી મેળવી છે. તે મુજબ એક નવા ક્ષેત્રની આજે આપણે ચર્ચા કરીશું. રમતગમત જીવનમાં સફળતા, શિસ્ત અને આત્મવિશ્વાસ તરફ દોરી જતું શ્રેષ્ઠ સાધન છે. બાળપણથી જ દરેક બાળકને કોઈને કોઈ રમત સાથે જોડાય છે. ગલીમાં ક્રિકેટ રમવું, મિત્રો સાથે દોડવું કે શાળામાં વિવિધ રમતોમાં ભાગ લેવો. શરૂઆતમાં આ બધું માત્ર મજા અને સમય પસાર કરવા માટે હોય છે, પરંતુ હકીકતમાં આ પ્રવૃત્તિઓ બાળકના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રમતગમત બાળકમાં શિસ્ત, ટીમવર્ક, આત્મવિશ્વાસ અને નેતૃત્વ જેવા ગુણો વિકસાવે છે. રમતગમત આપણા સમાજનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે શારીરિક તંદુરસ્તી, ટીમવર્ક, શિસ્ત અને મનોરંજનને પ્રોત્સાહન આપે છે. તે માત્ર રમવાનો જ વિષય નથી, પરંતુ જીવન મૂલ્યો શીખવતું એક શક્તિશાળી માધ્યમ છે. સામાન્ય રીતે આપણે ખેલાડીઓને મેદાન પર જોઈને એવું માનીએ છીએ કે રમતગમત એટલે માત્ર ખેલાડી બનવું, પરંતુ હકીકતમાં રમતગમત એક વિશાળ ક્ષેત્ર છે, જેમાં અનેક લોકો અલગ-અલગ ભૂમિકામાં કામ કરે છે. ખેલાડી એટલે કે સ્પોર્ટ્સ પર્સન આ ક્ષેત્રનું કેન્દ્ર છે, પરંતુ તેમને સફળ બનાવવા માટે ઘણા લોકો પાછળથી કાર્ય કરે છે, જેવા કે કોચ, ફિટનેસ ટ્રેનર અને યોગ શિક્ષક ખેલાડીઓને તાલીમ આપે છે અને તેમની ક્ષમતાઓ વિકસાવે છે. સ્પોર્ટ્સ મેડિસિન નિષ્ણાત અને સ્પોર્ટ્સ સાયકોલોજિસ્ટ ખેલાડીઓના શારીરિક અને માનસિક આરોગ્યની કાળજી રાખે છે. તે સિવાય સ્પોર્ટ્સ એનાલિસ્ટ અને સ્કાઉટ ખેલાડીઓના પ્રદર્શનનું વિશ્લેષણ કરે છે અને નવા ટેલેન્ટને શોધે છે. સ્પોર્ટ્સ મેનેજર અને ઇક્વિપમેન્ટ મેનેજર સમગ્ર આયોજન અને વ્યવસ્થા સંભાળે છે, જેથી તમામ પ્રવૃત્તિઓ સરળતાથી ચાલી શકે. આ સાથે રમતગમતમાં નિયમો અને ન્યાય જાળવવા માટે રેફરી અને સ્પોર્ટ્સ લોયર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આથી આપણે સમજીએ છીએ કે રમતગમત માત્ર રમવાનો વિષય નથી, પરંતુ તે વિવિધ ક્ષેત્રોનું સંયોજન છે, જેમાં દરેક વિદ્યાર્થીઓ પોતાની રસ અને કુશળતા અનુસાર કારકિર્દી બનાવી શકે છે. તો અગાઉ આપણે અલગ-અલગ ક્ષેત્રોની ચર્ચા કરી છે કે આપણે કારકિર્દીમાં કયા ક્ષેત્રમાં આગળ વધવું તેના વિશે માહિતી મેળવી છે. તે પ્રમાણે અત્યારે આપણે સ્પોર્ટ્સ વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આપણને વધુ માહિતી આપવા માટે આપણી સાથે જોડાયેલા છે કરિયર કાઉન્સેલર ફાલ્ગુનીબેન ચૌધરી, જે આપણને વિસ્તૃતમાં માહિતી આપશે. સૌપ્રથમ ફિઝિકલ અથવા ફિટનેસ ટ્રેનર, જેને આપણે શારીરિક તાલીમ કરતા પણ કહીએ છીએ, તો તેના વિશે ફાલ્ગુનીબેન માહિતી આપવા આપને વિનંતી છે. નમસ્કાર. આજના સમયમાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત બની રહ્યા છે, તેથી ફિટનેસ ટ્રેનરની માંગ પણ વધતી જાય છે. ફિટનેસ ટ્રેનર માત્ર શરીરને તંદુરસ્ત બનાવવામાં જ નહીં, પરંતુ લોકોને આત્મવિશ્વાસ વધારવામાં અને સકારાત્મક જીવનશૈલી અપનાવવામાં પણ મદદ કરે છે. તેથી ફિટનેસ ટ્રેનર સમાજમાં આરોગ્ય અને તંદુરસ્તી પ્રોત્સાહિત કરનાર મહત્વપૂર્ણ માર્ગદર્શન તરીકે ઓળખાય છે. તો મિત્રો, હું તમને વધુ માહિતી આપતા પહેલા એક સુંદર સ્પોર્ટ્સ મોટિવેશન સ્ટોરી કહીશ. ક્યારે હાર ન માનવી. એક નાનો છોકરો હતો. તેને ક્રિકેટ ખૂબ ગમતું હતું. તે રોજ મેદાનમાં જતો, પણ તે ખૂબ જ ખરાબ રમતો હતો. બધા મિત્રો તેને હસતા. નિષ્ફળતા એક દિવસ મેચમાં તેને રમવાનો મોકો મળ્યો, પણ તે પ્રથમ બોલ પર જ આઉટ થઈ ગયો અને તે ખૂબ નિરાશ થઈ ગયો અને વિચાર્યું, હું કદાચ ક્યારેય સારો ખેલાડી બની શકીશ નહીં. નિર્ણય પણ તેની અંદરથી અવાજ આવ્યો, જો તું હાર માનીશ તો ક્યારેય જીતી શકે નહીં. તે દિવસે તેણે નક્કી કર્યું કે તે મહેનત ચાલુ રાખશે. મહેનત રોજ વહેલો ઉઠતો, પ્રેક્ટિસ કરતો, કોચની સલાહ લેતો અને પોતાની ભૂલ સુધારતો ગયો. ધીમે ધીમે તે સુધરતો ગયો. સફળતાના થોડા મહિના પછી ફરી મેચ આવી. આ વખતે તેણે શાનદાર રમત રમી અને ટીમને જીત અપાવી. બધા લોકો તેની પ્રશંસા કરવા લાગ્યા. શીખ આ વાર્તા પરથી આપણને એ મળે છે કે ક્યારે હાર ન માનવી. મહેનતનો કોઈ વિકલ્પ નથી. નિષ્ફળતા સફળતાની પહેલી સીડી છે. જી ફાલ્ગુનીબેન, તમે મોટિવેશનની ખૂબ સરસ સ્ટોરી કહી છે. તો ફાલ્ગુનીબેન, સૌપ્રથમ એ જણાવશો કે ફિઝિકલ અથવા ફિટનેસ ટ્રેનર એટલે શું? હા, ફિટનેસ ટ્રેનર એ વ્યક્તિ છે જે લોકોને શારીરિક તંદુરસ્તી જાળવવા માટે વ્યાયામ અને કસરતનું માર્ગદર્શન આપે છે.
તે વ્યક્તિને સ્વસ્થ જીવનશૈલી અપનાવવામાં મદદ કરે છે. જે ફિઝિકલ અથવા ફિટનેસ ટ્રેનર હોય છે તેમની કામગીરી શું હોય છે અને તેઓ ક્યાં કામ કરે છે? જી બેન, કામગીરીની વાત કરું તો વ્યાયામ અને કસરતની યોજના બનાવવી, લોકોને યોગ્ય રીતે કસરત કરાવવી, શરીરની તંદુરસ્તીનું મૂલ્યાંકન કરવું, આરોગ્ય અને આહાર વિશે માર્ગદર્શન આપવું, ખેલાડીઓને તાલીમ આપવી. તેઓ ક્યાં કામ કરે છે તેની વાત કરું તો જીમમાં લોકોને વર્કઆઉટ અને એક્સરસાઇઝ કરાવે છે. ફિટનેસ સેન્ટર તો ક્લબમાં પર્સનલ ટ્રેનિંગ અને ગ્રુપ ક્લાસ લેવાય છે. સ્કૂલ અને કોલેજની વાત કરું તો વિદ્યાર્થીઓને શારીરિક તાલીમ અપાય છે. સ્પોર્ટ્સ એકેડેમી ખેલાડીઓની ફિટનેસ સુધારે છે. હેલ્થ ક્લબ યોગા સેન્ટર જેમાં યોગા અને આરોગ્ય સંબંધિત તાલીમ આપે છે. ઘરેથી એટલે કે ક્લાયન્ટના ઘરે જઈને ટ્રેનિંગ આપવામાં આવે છે. ટૂંકમાં કહું તો ફિટનેસ ટ્રેનર ક્યાં કામ કરે છે તો જ્યાં લોકો પોતાની તંદુરસ્તી અને શરીરને ફિટ રાખવા માટે તાલીમ લે છે. શારીરિક અથવા ફિટનેસ ટ્રેનર બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? વ્યક્તિગત ગુણોની વાત કરું તો શારીરિક તંદુરસ્તી, રમતગમત પ્રત્યે રસ, શિસ્ત અને ધીરજ, સંવાદક કૌશલ્ય અને લોકોમાં પ્રેરણા આપવાની ક્ષમતા. જી, તો જે શારીરિક અથવા ફિટનેસ ટ્રેનર જે હોય છે તેમની જે શૈક્ષણિક લાયકાત અને તેમની ભરતી પ્રક્રિયા તે વિશે પણ માહિતી આપશો? હા, ભરતી પ્રક્રિયાની વાત કરું તો ધોરણ 12 પછી શારીરિક શિક્ષણ વિષય સાથે અભ્યાસ કરેલો હોવો જોઈએ. એટલે કે બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન BPEd, માસ્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન MPEd. ભરતી પ્રક્રિયાની વાત કરું તો રમતગમત સંસ્થામાં અરજી કરવાની હોય છે, પસંદગી પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂ હોય છે, ખાનગી ફિટનેસ સેન્ટરમાં તાલીમકાર તરીકે કાર્ય. ફાલ્ગુનીબેન, જે શારીરિક અથવા ફિઝિકલ ટ્રેનર હોય છે તેમનું માસિક વેતન કેટલું હોય છે અને શું તેમાંથી પ્રગતિના અવસર આગળ જતા મળે છે ખરા? જી દીપિકાબેન, સરકારી ક્ષેત્રે સરકારશ્રીના પગાર ધોરણ મુજબ અથવા ખાનગી સંસ્થાઓમાં તેમના અનુભવ અને લાયકાત મુજબના હોય છે. શારીરિક ફિટનેસ ટ્રેનર પ્રગતિના અવસરોની વાત કરું તો જુનિયર ટ્રેનરથી સિનિયર ટ્રેનર બનવું, જીમ અથવા ફિટનેસ સેન્ટર મેનેજર બનવું, પોતાના જીમ ફિટનેસ સ્ટુડિયો શરૂ કરવા, સ્પોર્ટ્સ ટીમ સાથે ટ્રેનર તરીકે કામ કરવું, ઓનલાઈન કોચિંગ અને પર્સનલ ટ્રેનિંગ શરૂ કરવું અને અનુભવ વધે તેમ આવક અને પ્રતિષ્ઠા પણ વધે છે. જી, તો ફાલ્ગુનીબેન, એક પ્રશ્ન હતો. જે ફિઝિકલ ટ્રેનર હોય છે તેમને આગળ અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળે છે ખરા? હા, શિષ્યવૃત્તિ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ સ્કોલરશિપ પોર્ટલ અને શૈક્ષણિક લોન મેળવવા માટે PM વિદ્યાલક્ષ્મી પોર્ટલથી માહિતી તમે મેળવી શકો છો. છેલ્લે હું તમને એટલું કહીશ કે ફિટનેસ ટ્રેનર બનવું એ લોકોને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન તરફ પ્રેરિત કરે છે. મહેનત, શિસ્ત અને યોગ્ય તાલીમથી આ ક્ષેત્રમાં ઉત્તમ કારકિર્દી બનાવી શકાય છે. જી, આભાર ફાલ્ગુનીબેન. તો મિત્રો, આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી મેળવી છે જે આપને ભવિષ્યમાં ઉપયોગી રહેશે. આ અંગેની વધુ માહિતી આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ કરિયર કાર્ડ ઉપર ક્લિક કરીને માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.